તો ભાઈ અત્યારે તો દોડાદોડી ચાલી રહી હશે, પેલું આપણે આખું પ્રમોશન છે, રહસ્યમનું પ્રમોશન બધું ચાલી રહ્યું છે, કેવું છે આ બધું? સી યુઝ્યુઅલી ઇફ તમે એક્ટરને પૂછો ને તો ઓનેસ્ટલી પ્રમોશન્સ થોડા હેક્ટિક હોય છે. ઓકે, બિકોઝ લાઈક ફોર મી પર્સનલી મારું એવું છે કે તમે મને સેટ પર ગમે એટલો રાખો તો મેં 33 કલાકની શિફ્ટ મારી છે રહસ્યમમાં. સો 33 કલાક સુધી શૂટિંગ અને મને બહુ જ સરસ ફીલ થતું હતું. લાઈક મારા બધા ફ્રેન્ડ્સ કંટાળીને ચાલ્યા જશે કે બીજા જે ગામના લોકો આવ્યા હોય, બિકોઝ શૂટિંગ જોવું એ બહુ કંટાળાજનક વસ્તુ છે હા, કે એકને એક વસ્તુ વારંવાર થતી હોય તો એને જોવું એઝ અ લેમેન એ તમને એમ ત્રાસ લાગશે અમુક ટાઈમ પછી. પહેલા પેલી જે ક્યુરિયોસિટી હોય ને તરત તૂટી જાય. એક્ઝેક્ટલી જતી રહે. બટ બધા ચાલ્યા જતા હતા, હું બેસતો હતો. એ લોકોનું પેકઅપ થઈ ત્યારે હું જતો હતો. સો મારી પાસે જેટલી લિબર્ટી હતી એ ટાઈમ ઉપર એઝ અ કિડ, કારણ કે સ્કૂલ્સ ને બધું હોય છે, તો જ્યારે હું ફ્રી પાડું તો હું ચાલ્યો જાઉં, હું ત્યાં બેસું છું, બધું જોઉં છું, તો મને ઘર જેવી ફિલિંગ આવતી હતી અને સારું લાગતું હતું. સો દેટ્સ વેન આઈ અન્ડરસ્ટુડ કે કરવું તો હવે આ જ છે. સો ઇટ વોઝ નોટ જસ્ટ ફોર નેમ બટ ઓલ્સો કે મને રહેવાની મજા આવતી હતી.